સુરત પોલીસ કમિશનર વાબમ જામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર સહિત નવોની સૂચનાને લઈ પીઆઈ પીએચ ભાટી તથા પીઆઈટીએ ગઢવીની ટીમ પીએસઆઈ એઆર મહડા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપીપુરા વિસ્તારમાં થયેલા 23 લાખની ચોરીની ઘટનાની તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરામાં તપાસ સાથે સંદિગ્ધ વ્યક્તિઓની તપાસ કરી છે. એમાં એક વ્યક્તિનો ચહેરો સંદિગ્ધ દેખાતા તેની તપાસ કરાતા અબ્દુલ રહેમાન કરી સુલેમાન શેખ હોવાનું અને તે રીઢો ચોર હોવાની માહિતી મળી હતી, જેથી અઠવા પોલીસે તેની તપાસ શરૂ કરી. જો કે આરોપી મોબાઈલ રાખતો ન હોય તેને ઝડપી પાડવા પોલીસે દોઢાના ચણા ચાવ્યા હતા. જો કે અઠવા પોલીસની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના ગુલસબાદ વિસ્તારમાંથી આરોપી અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી. 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણ્યા ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા. તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાહોમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે. સો એમના ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા. તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ. હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે. એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા. બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે. આ તપાસ અત્યારે જારી છે. આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે. ઓકે.